પૂછ્યું તમે મોંઘવારી ને એ બધી વાતો અત્યારે કોઈ અસર કરતી નથી. અત્યારે ખાલી 400 પાર માટેની એક જ અપેક્ષા છે કે કોઈ બી રીતે 400 પાર કરવું. રામ મંદિરનો મુદ્દો અમે ભાજપમાં નથી લેવા માંગતા. ભાજપ એનું એક કોઈ ટોપિક નથી લેવા માંગતું કે ભાઈ આપણે રામ મંદિર બનાવ્યું છે એનું આપણે કોઈ ક્રેડિટ નથી લેવું. 3 મહિના પહેલા માલધારી લોકો આંદોલન કરી રહ્યા હતા. માલધારી ખુશ નથી. કોંગ્રેસનું એવું કહેવું છે મોંઘવારી વધી છે, બેરોજગારી વધી રહી છે ભાજપના રાજમાં. તમને ક્યાં દેખાય છે મોંઘવારી વધી એવું? કહે છે કે ગેસનો બાટલો 450 હતો, અત્યારે 1000 પ્લસ થઈ ગયો. આનંદ કરવા દો ને. એ મોંઘવારી નથી. ખૂબ ઉત્સાહ છે અત્યારે ઘાટોડિયા વિધાનસભાની અંદર. બાટલો તમામ સમાજો જોડે છે. નમસ્કાર, ક્રાંતિ માર્ગથી હું વિમિત કુમાર અને અત્યારે અમિત શાહ અમદાવાદમાં પ્રવેશ કરી ચૂક્યા છે. અમદાવાદના પ્રભાત ચોક ખાતે અમિત શાહ આવી રહ્યા છે. અહીંના ભાજપના કાર્યકર્તા સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. જી, શું નામ આપનું? નામ દિનેશભાઈ દેસાઈ, પૂર્વ કોર્પોરેટર ગોતા. અમિત શાહ અમદાવાદમાં પધારી રહ્યા છે, શું કહેવું છે? આજે ઘાટોડિયા વિધાનસભાની અંદર માનનીય અમિતભાઈ શાહ સાહેબનો જ્યારે રોડ શો છે ત્યારે માલધારી સમાજ ખૂબ જ ઉત્સાહથી એમને વધારવા માટે ખૂબ મોટી સંખ્યાની અંદર અહીંયા ઉપસ્થિત છે. ભારતીય જનતા પાર્ટી જોડે હંમેશા માલધારી સમાજ રહેલો છે અને ગાંધીનગર લોકસભાની અંદર સાથે વિધાનસભાની અંદર માલધારી સમાજ 100% મતદાન કરી અને અમારા માનનીય અમિતભાઈ શાહ સાહેબને જંગી બહુમતીથી વિજય અપાવવાના છે. ઘણા માલધારીઓનું એવું કહેવું છે કે ભાજપની સરકાર માલધારીઓને અમદાવાદથી ખદેડવાની કોશિશ કરી રહી છે. જે ગાયો મરી રહી હતી અમદાવાદમાંથી, એ બાબતે શું કહેવું છે? એવું કંઈ છે નહીં. તમામ માલધારી સમાજ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ખુશ છે અને ભારતીય જનતા પાર્ટી જોડે છે. કોંગ્રેસનું એવું કહેવું છે મોંઘવારી વધી છે, બેરોજગારી વધી રહી છે ભાજપના રાજમાં. તમને ક્યાં દેખાય છે મોંઘવારી વધી એવું? તમામ નાના સમાજો તાર સુખી છે અને ક્યાંય કોઈને મોંઘવારી એવું લાગતું નથી. ખૂબ જ નાના સમાજોને આગળ લાવવાનું કામ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. ત્યારે તમામ સમાજો ભારતીય જનતા પાર્ટી સાથે છે અને ફરીથી એકવાર નરેન્દ્રભાઈ મોદી સાહેબનું શાસન આવવાનું છે અને 400 પાર સીટો થવાની છે. પેલા એમ કહે છે કે ગેસનો બાટલો 450 હતો, અત્યારે 1000 પ્લસ થઈ ગયો. આનંદ કરવા દો ને. એ મોંઘવારી નથી. ખૂબ ઉત્સાહ છે અત્યારે ઘાટોડિયા વિધાનસભાની અંદર. તમામ સમાજો જોડે છે. બાટલાની અંદર ક્યાંક નાનો મોટો ભાવ વધ્યો હોય તો બીજી જગ્યાએ ભાવ ઘટ્યો હશે, પણ બધા સમાજો જોડે છે. જી, શું નામ તમારું? ધરમસિંહ દેસાઈ. દેસાઈજી, અમિત શાહ અહીંયા આવી રહ્યા છે, કેટલો ઉત્સાહ અને બાબતે શું કહેવું છે? અમદાવાદ શહેરના તમામ રબારી સમાજ આખો અને ભરવાડ સમાજ મળીને અમિતભાઈ શાહ સાહેબનું અહીંયા સ્વાગત કરવા માટે બધા ઉપસ્થિત છે અને બધાના અંદર બહુ જ ઉત્સાહ છે કે અમિતભાઈ શાહ સાહેબે અને ભારત સરકારે એટલા બધા સારા કામો કર્યા છે કે જે અગાઉ આપણે પૂછ્યું તમે મોંઘવારી ને એ બધી વાતો અત્યારે કોઈ અસર કરતી નથી. અત્યારે ખાલી 400 પાર માટેની એક જ અપેક્ષા છે કે કોઈ બી રીતે 400 પાર કરવું. તમને કેમ એવું લાગે છે મોંઘવારી અસર નથી કરતી? અત્યારે મોંઘવારી કોઈ જ માયને રાખતી નથી. ખાલી હિન્દુત્વ માટે અને જે રામજી મંદિર બનાવ્યું, 370ની કલમ હટાવી, એના માટેનો જ મુદ્દો છે. ફરીથી નરેન્દ્ર મોદી સરકારને આગળ લાવવાના. જી, શું નામ તમારું? ભરતભાઈ દેસાઈ. ભરતભાઈ દેસાઈ, શું કહેવું છે ભારતીય જનતા પાર્ટીના લોકો અહીંયા ઉત્તેજ ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે? આજે ગાંધીનગર લોકસભામાં આવતી સાથે વિધાનસભામાં તમામ માલધારી સમાજ ભારતીય જનતા પાર્ટીની સાથે છે અને ઉત્સાહિત છે અને હર હંમેશ માટે સાથે રહે છે. એ આજનો આનંદ અને ઉત્સાહ કહી રહ્યો છે. 3 મહિના પહેલા માલધારી લોકો આંદોલન કરી રહ્યા હતા. માલધારી ખુશ નથી. માલધારી હર હંમેશ માટે ભારતીય જનતા પાર્ટી સાથે છે અને સાથે રહેશે. કોઈ નારાજગી ભારતીય જનતા પાર્ટી સાથે નથી માલધારીઓ. જી, તમામનું કહેવું છે માલધારી સમાજના આગેવાનો છે, તેઓનું કહેવું છે કે માલધારી સમાજ એ ખુશ જોવા